નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સ્થૂળતા એક મહાસંકટ છે તેને લઈને. જ્યારે આપણે ઓબેસિટીની વાત કરીએ છીએ તો ત્યારે આપણામાં ઓબેસિટી છે કે નહીં તેના માટે પણ અલગ અલગ ટેસ્ટ હોય છે અને તેમાં પણ દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આ ટેસ્ટ કરાવવાથી અત્યારે તો ખબર પડશે આપણને ઓબેસિટી છે. ચલો, એકવાર ખબર પડી ગઈ કે ના ઓબેસિટી અત્યારે તો છે, તો હવે તેને ઘટાડવી કેવી રીતે અત્યારે તો તેના માટે મહત્વનો નિર્ણય લેવો જોઈએ. તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. સાથે સાથે જોવા જઈએ તો અત્યારે વિદ્યાર્થીઓ એટલે કે નાના જે સ્ટુડન્ટ્સ છે, નાના બાળકો છે, એમાં પણ જે અત્યારે સ્થૂળતાનું જે સંકટ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે સવાલ એક જ યથાવત જોવા મળતો હોય છે કે હવે આને ઘટાડવી કેવી રીતે. કારણ કે જે અત્યારનો જે એક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં બાળકોમાં અત્યારે તો જે મેદસ્વીતા સતત વધી રહી છે તેવી એક બાબત અત્યારે તો પ્રકાશમાં આવી છે. અને તેમાં પણ જોવા જઈએ તો જે પ્રમાણે 5 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના જે બાળકો છે ક્યાંક અત્યારે તો જે ઓબેસિટી જે પ્રમાણે તેમનામાં જોવા મળતી હોય તો સ્પષ્ટપણે સામે તો આવ્યું છે, પણ તેની સાથે તેને અટકાવવું કેવી રીતે તે ક્યાંક અત્યારે તો સવાલ જોવા મળતો હોય છે. બાળકોમાં વધ્યું છે ત્યારે આપણે દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના, જવાબદારી અત્યારે તો માતા પિતાની છે, પણ આપણે એક વસ્તુ અત્યારે તો નથી જોતા કે ના, શરૂઆત અત્યારે આપણાથી થતી હોય છે. આપણે અત્યારે તો ઘરનું ખાવાનું છોડીને બહાર અત્યારે તો જતા હોઈએ છીએ અને તેના કારણે જ અત્યારે તો ઓબેસિટી વધતી હોય છે. એટલે કે શરૂઆત અત્યારે તો ઘરથી કરવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. સાથે જ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દીપેન પટેલ કે જેઓ આલાયમના ફાઉન્ડર છે, અને સાથે સાથે જ અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પિનલ શાહ કે જેઓ બેરિયાટ્રિક કાઉન્સિલર છે કેડી હોસ્પિટલમાંથી, અને સાથે સાથે ડૉક્ટર નેહા જોબનપુત્રા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત અત્યારના જે સમયની આપણે વાત કરીએ તો પિનલબેન, ઘણીવાર એવી એક બાબત જોવા મળતી હોય છે કે આ મેદસ્વીતા અત્યારે તો જે વધી ગઈ છે તેને અટકાવી કેવી રીતે, અને સાથે અત્યારે તો બાળકોમાં અત્યારે તો જે આ મેદસ્વીતા એટલે કે ઓબેસિટી વધી છે તેને અટકાવવી કેવી રીતે, તે એક સૌથી મોટો સવાલ છે. પિનલબેન, શું કહેશો આપ? પ્રશ્ન છે એ આપણા મોડર્ન કલ્ચર કે આપણે જેમ કહીએ કે આપણે નવી પદ્ધતિ અપનાવવા જઈ રહ્યા છે, અમેરિકાને અનુકરણ કરી રહ્યા છે કે જેમાં આપણા ખેલકૂદનો જે પહેલાના જમાનામાં બાળકો બહાર રમવા જતા હતા, ઘણું મોટું ફેમિલી હતું, ઘરના જ નાસ્તા થતા હતા. જનરલી ઓબેસિટી એટલે કે તમે જે ખાવ છો અને તમે જે બર્ન કરો છો કે જે પચાવ છો એ બે માત્રા વચ્ચે કોઈ પણ પ્રકારે કે એ અયોગ્ય અસંતુલન થયું છે, એટલે તમે જે ખાવ છો એ એક્સ્ટ્રા કેલરી ચરબીમાં રૂપાંતર થાય છે. એનો બહુ સીધો નિયમ છે કે જેટલું ખાવ એટલું બાળી કાઢો. પહેલાના જમાનામાં એટલા વાહનો નહોતા, બધા પગપાળા કરતા હતા, ઘરના કામ જાતે કરતા હતા, છોકરાઓ બહારનું રમતા હતા, એટલે ઓબેસિટી જેવા પ્રશ્ન આવતા નહોતા. હવે જેમ આપણે મોડર્નાઇઝેશન થઈ ગયું, પોર્ટર, ઉબર, સ્વિગી, ઝોમેટો, દરેક વસ્તુમાં ફિઝિકલ એક્ટિવિટી વધતી ગઈ અને દરેક જગ્યાએ તમને દર એક દુકાન છોડીને બીજી દુકાને તમારા ખાવાના સ્ટોર ઉભા થઈ ગયા. આ બધાના કારણોના લીધે અત્યારે ચાઇલ્ડમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે. એ ખૂબ જ સાચી વાત છે. અને જનરલી એક એવી કહેવત છે કે ઓબેસિટી રન્સ ઇન ફેમિલી. એટલે જો ખરેખર તમારે છોકરાઓમાં આ પ્રમાણ અટકાવવું હોય તો શરૂઆત તો પેરેન્ટ્સથી જ કરવી જોઈએ. અગર જો મોટા જ એનું પાલન કરશે તો છોકરા પછી એ વસ્તુને એ સાચે સમયે આપણે એમને વાળી શકીશું કે શું સાચું છે અને શું ખોટું છે. બિલકુલ સાચી વાત છે. નેહાબેન, ઘણીવાર એવું થતું હોય છે કે બાળકોમાં મેદસ્વીતા વધવાથી અત્યારે તો ક્યાંક એવી પણ બાબત સામે રોગો પણ ઘણા બધા વધતા હોય છે. કયા કયા રોગનો સામનો અત્યારે તો બાળકોએ કરવો પડતો હોય છે? ઓબેસિટી જ્યારે ચાલુ થાય ત્યારે એની સાથે સાથે જેમ કે આપણે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કહીએ, જે પહેલા આપણે 30, 35, 40, 45માં જોતા, એ જ્યારે બાળકોમાં ઓબેસિટી 12 અને 15 વર્ષે ચાલુ થાય તો એ લોકોમાં આ બધા લાઇફસ્ટાઇલ ડિસીઝ જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, આ બધું 30 અને 35 વર્ષે. ઘણા તમે કિસ્સા સાંભળ્યા હશે જેમાં હાર્ટમાં બ્લોકેજીસ, હાર્ટ એટેક્સ, ડેથ્સ, અર્લી ડેથ્સ જે આપણે કહેતા હોય એ 30-35 વર્ષની ઉંમરમાં જોવાતા હોય. એનું એકચ્યુઅલી શરૂઆત જ ચાઇલ્ડહુડથી થઈ હોય એવું બની શકે. એનું કોઈનું નોલેજ, આ કોઈનું પેરેન્ટ્સનું કહેવાય કે બાળકોનું ખુદનું આ નોલેજ હોય નહીં કે આપણે આ જે અત્યારે
ક્યુટ છે, જાડિયું છે, ચાલશે, અને એ બધું જે ઇગ્નોર થતું હોય એ આગળ જઈને એને કેવી રીતે એફેક્ટ થવાનું છે. જ્યારે આપણે આપણા પેરેન્ટ્સના જમાનાની વાત કરીએ ત્યારે 10માંથી એકાદ છોકરો અકોર્ડિંગ ટુ મી ઓબેસ હશે. એટલે ત્યારે તો એને એની પર ટીકા કરાવવા આવતી, ઓબેસિટી હતી એટલે જાડો છે કે કેવા આવતું. હવે અત્યારે તમે જોશો 10માંથી 7 જાડા હોય છે, એટલે બધા એક સરખા જ લાગે છે. એટલે કોઈ એ ટીકા નથી કરતું. જીમ જવાનો ને એ બધો જે ફેટ બિલકુલ, ક્યાંક સવાલ અત્યારે એ થતો હોય છે કે જ્યારે જે બાળકોમાં અત્યારે તો જે સ્થૂળતા તો વધી ગઈ છે, પણ હવે તેને અટકાવી કેવી રીતે, અને સાથે સાથે એક એવી પણ બાબત અત્યારે તો જોવા મળતી હોય છે કે હવે આમાં જ્યારે મેદસ્વીતા તો વધી ગઈ, રોગ કયા કયા થતા હોય છે અને તેની સાથે આને અટકાવવું કેવી રીતે. કારણ કે આપણે કારણો ઉપર તો ઘણી બધી ચર્ચા કરીએ છીએ કે આ કારણ છે, આમ છે, તેમ છે, પણ હવે બાબત આવે છે અટકાવવાની. હવે એ અટકાવવા અત્યારે તો કેવી રીતે, તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. ક્યાંક નેહાબેનમાં અત્યારે તો જે એક ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યો છે, એટલે ક્યાંક એમનો અવાજ પણ આવતો નથી. નેહાબેન, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા હા હા. જી નેહાબેન, જી કન્ટિન્યુ. એટલે બેસિકલી એવું છે કે જેમ જેમ બાળકો જેટલા મોટા થતા જાય, જ્યાં સુધી એમની ઓબેસિટી કંટ્રોલમાં ન લાવીએ, અને કંટ્રોલમાં જેટલી વહેલી લાવીએ એટલું સારું. કારણ કે આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ એ લોકોની લાઈફસ્ટાઈલ બની જાય છે. જંક ફૂડ ખાવું, હલચલ ન કરવી, એક બેઠાડું જીવન જે કહીએ એ લોકોની લાઈફસ્ટાઈલનો પાર્ટ થઈ જાય છે. એક પર્ટિક્યુલર એજ પછી અને એક પર્ટિક્યુલર વેટ પછી એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી પોસિબલ જ નથી. હાથ પગ દુખવા, થાકી જવું, હાફ ચડવી, એ બધી વસ્તુ એમનામાં બહુ કોમન થઈ જાય છે. હાર્ટ પર લોડ પડી જવો, જ્યારે વજન વધી જાય ત્યારે હાર્ટ ડિસીઝીસ પણ બહુ વધારે કોમન થઈ જાય છે. દીપેનભાઈ, મેદસ્વીતા તો વધી ગઈ, હવે તેને અટકાવવું કેવી રીતે, અને ક્યાંક એવી પણ બાબત સામે આવી છે કે અત્યારે તો ઘણા સારી એવી જે ટ્રીટમેન્ટ છે કે તેના કારણે પણ આપણે મેદસ્વીતા ઘટાડી શકાય છે. શું કહેશો આપ તેને લઈને? સૌથી પહેલા તો જેમ બંને ડોક્ટરોએ વાત કરી એ પ્રમાણે કે કારણ તો બહુ ક્લિયર છે કે કેલરી ઇન્ટેક જે ડિફરન્સ પડે છે. એટલે કે આજકાલ કેવું છે કે હું વધારે કહું કે પીઝા, બર્ગર ને ડોનટ કલ્ચર થઈ ગયું. એટલે આજથી 20 વર્ષ પહેલા જયારે હું અમેરિકામાં ભણતો હતો ત્યાં ડોનટ હતા, ત્યારે મેં પહેલી વાર જોયા હતા કે ડોનટ નામની કોઈ વસ્તુ હોય છે, રાઈટ? હવે આજના જનરેશનને ડોનટ એટલે આપણા જે ઉપમા હતા કે આપણા જે આપણા નાસ્તા હતા એની જગ્યાએ આ બધા જે વસ્તુઓ છે જે હાઈ નોટ ઓનલી ધ કેલરી બટ એની અંદર તો બહુ જ બધી વસ્તુઓ છે. એટલા બધા પ્રોસેસ ફૂડ છે આ. હવે પ્રોસેસ ફૂડને જ્યાં સુધી તમે કંટ્રોલ ના કરો, કારણ કે આપણે તમને એક ડેટામાં સરપ્રાઈઝ લાગશે કે કેલોક્સ કરીને જે કંપની છે એને ઓલમોસ્ટ 25 વર્ષ લાગ્યા ઇન્ડિયાની અંદર એન્ટ્રી લેતા. એનું કારણ એ હતું કે આપણે ઇન્ડિયન ટ્રેડિશનલી ટ્રેન છીએ ગરમ બ્રેકફાસ્ટ કરવાથી. હવે કેલોક્સ એ હંમેશા ઠંડા દૂધમાં પીવામાં આવે છે, તો આપણે લોકો ટ્રેન નથી એનાથી. હવે આપણા પેરેન્ટ્સ અને આપણી જનરેશન તો કદાચ ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી આગળ આવી ગઈ. એટલે આપણામાં થેપલા ગરમ કે ઉપમા છે, ઢોસા છે, આ આપણું કલ્ચર હતું. હવે શું થઈ ગયું નવી જનરેશનમાં? ચોકોસ છે, કેલોક્સ છે, ડોનટ છે, આ કલ્ચર ડેવલપ થતું જાય છે. તો જેમ મેડમે કીધું એ પ્રમાણે સૌથી પહેલી સમજણ જરૂરી છે, ને સમજણ પરિવારમાંથી આવતી હોય છે. જ્યાં સુધી બાળકો માટે ડિસિપ્લિનરી ફૂડ હેબિટ ના ડેવલપ કરવામાં આવે ત્યાં સુધી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ તો થવાની જ છે. જેમ તમે કીધું એ પ્રમાણે ટેકનોલોજી. હવે પહેલાના ટાઈમમાં એવું હતું કે આપણે એકબીજાને જયારે વાત કરવી હોય તો આપણે ટપાલનો ઉપયોગ કરતા હતા, બરાબર? ધીમે ધીમે પછી પેજર આવ્યો, અને પછી ટેલિફોન આવ્યા, પછી સ્માર્ટફોન આવ્યા, અને એમાં હવે વોટ્સએપ આવ્યું. એવી જ રીતે ટેકનોલોજી હવે એવી આવી ગઈ છે કે જેની અંદર અમે લોકો, કારણ કે ઘણી બધી વખત એવું છે, બટ એ ટેકનોલોજીનો ઉપયોગ બહુ સ્માર્ટલી કરવો જોઈએ. હું ચોક્કસથી માનું છું. ઘણી વખત એવું છે કે પોટ બેલી જોડે અમારે બહુ લોકો આવતા હોય છે. એટલે કે ખાલી પેટ મોટું થઈ ગયું હોય અને બાકી શરીર નોર્મલ જ હોય.
તો આવા જે તકલીફો હોય છે, ઘણાને થાપાનો ભાગ વધારે છે, તો એના માટે હવે ટેકનોલોજી છે, જે ટેકનોલોજીને કોર કેરેક્સ કહેવામાં આવે છે. એટલે કે એક એવું મશીન કે જેની અંદર 30 મિનિટની અંદર 30,000 રિપીટેશન કરીએ અને જે પ્રમાણે મસલ હાઇપરટ્રોફી થતા હોય, એટલે નવા બનતા હોય એવું થતું હોય છે. સો પહેલા તો હું એવું માનું છું કે આ ટાઈપની ટેકનોલોજી કે જે ફોરેનની અંદર કે જે બહુ જ બધા લોકો કરે છે, બટ એ પ્રાયોરિટી નથી, એ પહેલો ઓપ્શન નથી. પહેલો ઓપ્શન હંમેશા લાઇફસ્ટાઇલ હોય છે, બીજો ઓપ્શન એક્સરસાઇઝ હોય છે, ત્રીજો ઓપ્શન તમારી લાઇફસ્ટાઇલમાં જે ઊંઘ પ્રોપર નથી, પાણીનો ઇન્ટેક પ્રોપર નથી, એ હોય છે. અને જો આ બધાથી કરવા છતાં પણ જો કોઈ ટાર્ગેટ ઉપર વજન ઓછું ના થતું હોય, તો આપણે હંમેશા યુઝ કરવું જોઈએ જે મેં વાત કરી એને હાઈફેમ કહેવામાં આવે છે, હાઈ ઇન્ટેન્સિટી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. સો વોટ્સએપ ખોટું નથી, એટલે ઘણા લોકો એવું કહે કે ના ટેકનોલોજી ના હોવી જોઈએ, તો હું કહું કે તમે કયો ફોન વાપરો છો? તમે એપલ જ વાપરો છો, કેમ ટપાલ નથી કરતા? બટ જરૂરિયાત હોય ત્યારે જ એ કરવું જોઈએ, આવું હું ચોક્કસથી માનું છું. હવે સોલ્યુશનો અવેલેબલ છે, જેની અંદર ટાર્ગેટ ઉપરથી ફેટ ઓછી કરી શકાય છે, પણ જોડે જોડે મસલ્સની એક્સરસાઇઝ તો કરવી જરૂરી છે. બિલકુલ બિલકુલ. અને એક એવી પણ બાબત અત્યારે તો જોવા મળતી હોય નેહાબેન કે જ્યારે બાળકમાં મેદસ્વીતા જોવા મળતી હોય તો તેના કારણે ચલો રોગ તો વધતા હોય છે, પણ તેને અટકાવવા માટેના તરત તો પગલાં ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવતું તેમ. અવાજ આવે છે મારો નેહાબેન આપણે? નેહાબેન, કેન યુ હિયર મી? હેલો. રોગો અટકાવવા માટે શું? બાળકોમાં સ્થૂળતા અટકાવવા માટે કેવા પ્રકારના પગલાં લેવા એ બહુ જરૂરી છે? એ લોકોના ડાયટ અને એક્સરસાઇઝમાં જ ઇમ્પ્રુવમેન્ટ લાવવી પડે. ડાયટ અને એક્સરસાઇઝ ખાલી એક જણથી કે ખાલી એક ફેમિલી મેમ્બર કે એક મધર બાળકને કહીને અને એ સુધારો ન આવી શકે. એ લોકોના લાઈફસ્ટાઈલમાં એઝ અ ફેમિલી ફિઝિકલ એક્ટિવિટી, એઝ અ ફેમિલી ગુડ ડાયટ ઇન્કોર્પોરેટ થવું જોઈએ. જ્યારે જંક ફૂડ કલ્ચર આખા ફેમિલીનું હોય, જ્યારે ઝોમેટો સ્વિગી અઠવાડિયામાં 3 વાર ઘરે જ થતું હોય, ત્યારે પછી છોકરાને ભલે એનું વજન વધી ગયું હોય ફોર એની રીઝન, પણ એને ડાયટ પર ન મૂકી શકાય. તમને મને આજે કોઈ આપણે રોજ બહારનું આપે અને કહે કે કઈ તકલીફ નથી થવાની, તો આપણે રોજ ખાવાના. બાળકમાં એ સમજણ હોતી જ નથી, એટલે વગર એને રોજ બહારનું દેખાવાનું છે તો એ પણ એ માંગવાનું જ છે. એટલે એ પગલા લેવા માટે આપણે એઝ અ ફેમિલી, એઝ અ ડોક્ટર, પૂરી ફેમિલીને ઇન્વોલ્વ કરવા પડે આ વસ્તુમાં. એ લોકોના કુકિંગ હેબિટ્સ થી લઈને ઇટિંગ આઉટ હેબિટ્સ થી લઈને ફિઝિકલ એક્ટિવિટી, એ બધું જ એ લોકોને મોડિફિકેશન લાવવું પડે. ઇટ ઇઝ નોટ વન ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધ ઓબેસિટી. એ લોકોને એક એઝ અ હોલ ટ્રીટમેન્ટ આપવી પડે, એઝ અ ફેમિલી ટ્રીટમેન્ટ આપવી પડે, અને ઇન્કોર્પોરેશન ઓફ સેલેડ્સ, ઇન્કોર્પોરેશન ઓફ હોલ ફૂડ્સ, મેદો, તેલ, ઘી. સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે બાળકોમાં અત્યારે તો જ્યારે મેદસ્વીતા વધતી હોય છે, હવે તેને રોકવા માટે પણ તમામ પ્રકારના પગલાં લેવા એ બહુ જરૂરી જોવા મળતા હોય છે. પિનલબેન, આપના મત અનુસાર જ્યારે મેદસ્વીતાની વાત થતી હોય તો અત્યારે હાલ મેદસ્વીતાનો વધતો દર અને તેને બાળકોમાં પણ અત્યારે તો આપણે જે સ્પેસિફિક ઘટાડવાનો છે, તેના માટે પણ અત્યારે તો કેવી રીતનું ખાસ તકેદારી રાખવી એ બહુ જરૂરી છે? તો આજે છે ને, ફિટ ઇન્ડિયા સ્વસ્થ ઇન્ડિયા એ આપણા નરેન્દ્ર મોદીનું સ્લોગન છે. અને બહુ સાચું કહું ને, આમાં અવેરનેસની બહુ જરૂર છે. આપણે જે વાત કરીએ છીએ ઓબેસિટી, વજનનો વધવું, એ એક રોગ છે, એ કદાચ અવેરનેસ જ નથી. કદાચ સ્કૂલોમાં એ વસ્તુ શીખવાડવામાં આવે કે વધતા વજનના લીધે શું તકલીફો થાય છે, તો એ સેલ્ફ અવેરનેસ આવે. આપણે જે પણ વાત કરીએ છીએ ને, આ એક ક્રોનિક રોગની કાર્ય છે કે એમાં એક દિવસમાં આપણે ખોરાક બદલી દઈશું કે એક દિવસ રમવા જઈશું તો આ રોગને આપણે અટકાવી નથી શકતા. સો એ બધાને ખ્યાલ છે કે ધીસ ઇઝ અ લાઈફસ્ટાઈલ, અને લાઈફસ્ટાઈલ જ્યારે બદલવી હોય તો એમાં ઘણા લાંબા વખત સુધી એકને એક વ્યક્તિ તમારે રોજ કરવી પડે. તો એના માટે એનો મારી દ્રષ્ટિએ એની જે અવેરનેસ છે, સ્કૂલથી શરૂ થઈને, ફેમિલીથી શરૂ થઈને, સોસાયટીમાં જ્યારે થાય કે ઓબેસિટી એક રોગ છે,
તો આપણે એને બહુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ. ના કે જેમ નેહાબેને કીધું કે બહુ ગોલું પોલું છે કે બહુ સારું દેખાય છે એની સાથે કમ્પેરિઝન ના થાય. અત્યારે મેડિકલ સાયન્સમાં બહુ સાચી વાત છે. હું આ ક્લિનિકમાં 2011 થી કામ કરું છું. આજકાલ 18 વર્ષના છોકરાઓમાં પણ ડાયાબિટીસ આવું, 180 કિલો વજન હોવું, ઘણા વધારે વજન સાથે ઘણી બધી તકલીફો સાથે બહુ જ ઓપીડીમાં પેશન્ટ જોઉં છું. આજે પણ એવું કહી શકું કદાચ કોઈ પેશન્ટને મેં ના પાડી હોય 16 વર્ષે, તો એ 18 વર્ષે પણ એ મારી પાસે એ વજન એટલું પણ અટકાઈને પાછા નથી આવતા, એનાથી પણ ડબલ કરીને જ આવે છે. તો ક્યાંક ને ક્યાંક આપણે આ રોગને સમજી નથી શક્યા, એટલે એને આપણે સારી રીતે કંટ્રોલ નથી કરી શકતા. તો અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કહેવાય છે એને. બિલકુલ. અને આ તો આપણે બાળકોની વાત કરી, પણ બાળકોની સાથે સાથે ઘણા એવા યંગસ્ટર્સ પણ છે કે જેમાં અત્યારે તો આ પ્રકારના જે કેસમાં જે સતત વધારો જોવા મળતો હોય, પણ એ લોકો પણ ક્યાંક જીમમાં જતા હોય, ડાયટ ફોલો કરતા હોય, તો પણ અત્યારે તો આ થતું નથી. એવું કહી શકાય ખરી કે આ એક સાયલેન્ટ ડિઝીઝ છે એમ? ઘણી વખત છે ને પેલા જેવું છે કે ખાલી જીમમાં જાઓ અથવા વજન ઉતારો એ ઓબ્જેક્ટિવ ના હોવી જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઇલ એ ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. અને ફિટનેસનો મતલબ એ નથી કે તમે કેવા દેખાવ છો. ફિટનેસનો મતલબ એ છે કે તમે કેવી રીતે જીવો છો તમારી લાઈફને. કારણ કે ક્યાંક ને ક્યાંક હું તમને કહું, જેમ મેડમે કીધું એ પ્રમાણે 180 કિલોના બાળકો એમને જોવા મળે છે, ડાયાબિટીસ. એવી જ રીતના તમે માનશો નહીં, 60 થી 70 વજન જ હોય, 60 કિલો કે 70 કિલો વજન હશે, પણ એને દુનિયાભરના દુખાવા હોય છે એના શરીરમાં. આવા પેશન્ટ તો અમે કેટલા બધા જોઈએ છે. એને ક્રોનિક ઇન્ફ્લુમેટરી ડિસીઝ એટલે કે સંધિવા, ગાઉટ, આ બધું હોય છે. સો ખાલી ને ખાલી વજન કાંટો નક્કી નથી કરતો કે તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવશો. એના માટે જે 4-5 મેજર પરિબળો છે, મારા પ્રમાણે સૌથી મહત્વનું હોય છે એ છે તમારી ઊંઘ કેવી છે, તમારી બોડીની રિકવરી કેવી છે, તમે બોડીને સ્ટ્રેઇન કેટલો આપો છો. તમે જો પહેલાના જમાનાની અંદર જેમ મહેનત કરતા હતા, હાર્ડવર્ક કરતા હતા, તો એક બાજુ હાર્ડવર્ક કર્યું, એક બાજુ તમે રાઈટ ખોરાક ખાધો ને રાઈટ ઊંઘ લીધી, તો તમારું બોડી બેલેન્સ જીવે છે, બધા હોર્મોનલ સિસ્ટમ સરખા છે. પછી સ્ટ્રેસ કેટલો છે. હવે આજકાલ તો આ જે ઇન્સ્ટાગ્રામની ઇન્ફ્લુએન્સર લાઈફસ્ટાઈલ ચાલુ થઈ, હું તો ઘણી વખત એ જોતો હોઉં છું કે દરેક ત્રીજી રીલ ફૂડની છે, દરેક અનહેલ્ધી ફૂડ છે. તમે વિચારો, રીલ હોય તો હેલ્ધી હોવી જોઈએ, રાઈટ? તો કંઈક લોકોનામાં ઇનપુટ છે. હવે આપણો સ્વભાવ કેવો છે, કોઈક ને કોઈક વસ્તુ આપણે જોઈશું એટલે ખાવાની ઈચ્છા તો થવાની છે. પહેલાના જમાનામાં ભેળ આવતી હતી, હવે ચીઝ ભેળ થઈ ગઈ. હવે વિચારો, ચીઝ ભેળ તો કઈ મને તો ક્યારે એમાં લોજિક જ નથી લાગતી અમુક વસ્તુઓમાં. અને 5મી વસ્તુ છે સ્મોકિંગ. આ 5 મેજર પરિબળો જે રૂટીન લાઈફમાં જોઈએ છે. એટલે પેલા જેવું છે, હું રાજકોટનું ઉદાહરણ આપું કે જયારે ચાલવા જાય ને તો એને 200 કેલરી બારી હોય, ચાલીને પાછા આવે ત્યારે ફાફડા ખાય એટલે 400 કેલરી લઈ લે. ક્યાંથી તમારું? સો વોટ ઇઝ અ ફિટનેસ? ફિટનેસ ઇઝ ઓલ અબાઉટ ફ્રોમ તમે ઉઠો છો ત્યારથી ઊંઘો છો, ફરીથી ઉઠો છો, તે દરમિયાન તમારી એક્ટિવિટી તમે કેટલી ઇઝી કરી શકો છો. કોઈ પણ પ્રકારની તકલીફ વગર. ખાલી જીમમાં જવાથી કશું નથી થતું. જીમમાં જઈને પછી સ્મોકિંગ કરે અને રાત્રે કોફી પીશે. હવે રાત્રે કોફી પીવાથી કેફેન વધવાથી તમારું કોર્ટિઝોલ રિલીઝ થશે, તમને ઊંઘ નહીં આવે, સવારે પાછા વહેલા ઉઠીને જીમમાં જશે. ભાઈ, તમે જે રીતે ચીઝ ભેળની વાત કરી ને, તો એક ચીઝ પુલાવ પણ અત્યારે તો સામે આવ્યો છે. હવે મને એમ સવાલ થાય કે તમે અત્યારે તો જે પુલાવ ખાઓ એ બરાબર, પણ આમાં ચીઝ અંદર અત્યારે તો એડ કરવાની આમાં શું જરૂર છે? ચીઝ પુલાવ કોઈ દિવસ અત્યારે તો કોઈએ કંઈ જોયું જ નથી. અને સાથે જે તમે અત્યારે તો આ જે શહેરની વાત કરી, તો દીપેનભાઈ એક એવો રિપોર્ટ પણ આવ્યો છે કે ગામડાઓ કરતાં શહેરમાં અત્યારે તો મેદસ્વીતાનું જે પ્રમાણ બહુ સતત વધી રહ્યું છે. ઘણા બધા લોકો અત્યારે તો ઓબેસિટીનો ક્યાંક ભોગ પણ બન્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? તો કારણ કે આમાં તમે જે કીધું ને, હું ચીઝ ને બટર માટે તો સ્પેસિફિક વસ્તુ છે કે આ તમે એક ભારત જ એવો દેશ છે કે જેની અંદર મીઠું ચીઝના ભાવે વેચાય છે અને મીઠું બટરના ભાવે વેચાય છે. આજે લાઈક તમે સ્વિટ્ઝરલેન્ડ, US, યુરોપમાં જાઓ તો હંમેશા બટર કે ચીઝ અનસોલ્ટેડ જ પ્લેન ફોર્મમાં હોય છે. આપણા ઘરે, બધાના ઘરે ઘી બને જ છે, આપણા બધાના ઘરે બટર મમ્મીએ બનાવેલું છે, તો ત્યારે ક્યારે બટર બનાવવાની અંદર મીઠું નાખવામાં આવતું હતું? સમજો, સોલ્ટ એડેડ થઈ જાય છે, એ તમારી ક્રેવિંગ વધારે ક્રિએટ કરે છે. એટલે જ પેપ્સી અને લેઝનું એક એવી કોમ્બિનેશન હતું, જ્યારે તમે વેફર ખાશો એટલે તમને ફીઝી ડ્રિંક નહીં થશે, એટલે બે કોલોબરેશન કર્યું. આ ચીઝ એક એવી વસ્તુ છે
કે જ્યારે પણ તમે ખાશો એટલે તમને બીજો બધો ટેસ્ટ ઓછો, અને ચીઝની જે સોલ્ટના કારણે જે ટેસ્ટ આવશે તમને ક્રેવિંગ થયા રાખશે. હવે વાત રહી જેમ તમે કીધું કે અર્બન એરિયામાં, રૂરલ અને અર્બનમાં, કારણ કે અને એ વાત કદાચ હું સહમત નથી. હવે તો હું રૂરલમાં એટલું જોઉં છું, પુલાવમાં બટર અને ચીઝ ને એટલું બધો ઉપયોગ થવા માંડ્યો છે, અને બધા જ એવું કહે છે, કારણ કે હું તો ઇન્ફ્લુએન્સર ને જોતો હોઉં ને, ઇન્ફ્લુએન્સર બધા જ વેન્ડર ને પૂછે કયું ચીઝ, પેલો કે અમૂલ બટર. હવે વિચાર કરો, કોઈ નહીં નાખતું હોય તો એવું કહેવાનું છે હું નહીં નાખતો, એ તો એવું જ કહેવાનું અમૂલ બટર. સો ખરેખર ક્યાંક ને ક્યાંક હવે લોકોએ સમજવાની જરૂર છે કે કેટલો ઉપયોગ કરવો અને ક્યારે ઉપયોગ કરવો. સાચી વાત, બિલકુલ. અને પિનલબેન, એક બાબત એ પણ કે જ્યારે આપણે સાયલેન્ટ ડિસીઝની તો વાત કરી, પણ તેની સાથે એક એવી પણ બાબત સામે આવી છે કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે ચાલતા હોય ને તો ચાલવામાં પણ ક્યાંક એમને પ્રોબ્લેમ થતો હોય છે. એમ કહેવાય ને કે એક રોડ ક્રોસ કરવો હોય તો એમાં પણ એ લોકો એટલો બધો સમય લગાડતા હોય છે, અને ક્યાંક એમને હાફ પણ ચડી જતો હોય છે, પણ એ લોકો એવું સમજી શકતા નથી કે આ એક ઓબેસિટીની અત્યારે તો એક પેલું કહેવાય ને કે એક સિમ્ટમ્સ અત્યારે તો જોવા મળી રહ્યું છે. જો એમને ક્યાંય જીમ ના જવું હોય કે એવું કંઈ જ ના હોય તો એમને ઘરે બેઠા પણ જો અત્યારે તો જે આ ઓબેસિટી ઘટાડવી હોય તો પણ શું કરવું એ બહુ જરૂરી છે. તો તમારી વાત સાચી છે કે અત્યારે છે ને એવો કન્સેપ્ટ છે કે હું જેવો છું એવું બરાબર છે. જ્યારે મારી પાસે કોઈ 200 કિલો વાળો વ્યક્તિ આવે ને, એને એવું લાગે છે કે એને કોઈ તકલીફ જ નથી, કારણ કે એ ક્યારેય ચાલ્યો જ નથી. તમે ચાલશો તો હાફ ચડશે ને. જેમ જેમ વજન વધતું જાય છે ને એમ એમ એક આપણી માનસિક અવસ્થા છે કે આપણે વધારે બેસતા થઈએ, નોકર વધારે રાખીએ, એ પાણીનો ગ્લાસ આપ, એ પંખાની સ્વિચ બંધ કરી દઈએ, એટલી બધી ખરાબ આપણી ડિપેન્ડન્સી વધી જતી હોય છે. પણ આપણે નથી કરતા એટલે આપણને ખબર જ નથી કે આપણા હાર્ટ અને લંગને એનો ઓવરલોડ પડી રહ્યો છે. તો આવા જે પણ વ્યક્તિ છે તો પહેલા એ તો મગજમાંથી કાઢવું જોઈએ કે અમે ફિટ છીએ. સેકન્ડ વસ્તુ, દરેક નાની નાની વસ્તુ કરવાની શરૂઆત. કે ઘરમાં જયારે બેલ વાગે છે ત્યારે પણ એક દરવાજો એટલીસ્ટ આપણે ખોલીએ. જીમ તો બહુ દૂરની વાત છે, નાના નાના સ્ટેપ્સ થી શરૂઆત કરીએ કે પાણી પીવા જાતે જઈએ, પંખાની સ્વિચ જાતે કરીએ, ઘરના દરેક નાના મોટા કામ કરીએ, અને ટ્રાય કરીએ. હવે જેમ આપણે બિપિનભાઈએ કીધું આપણા સરે કે એવી રીતે મોબાઈલમાં આપણા સ્ટેપ્સ મેઝર થતા હોય છે, એટલીસ્ટ પ્રયત્ન એવું કરીએ કન્સિસ્ટન્ટલી રાખવાનો કે આજે મેં 300 ડગલા કર્યા તો હું અઠવાડિયું 300 ડગલા કરું, અને પછી એને થોડાક આગળ કરીએ. બેઠા બેઠા જેમ કે આપણે ઇન્ફ્લુએન્સર જોઈએ છે એવી રીતે બેઠા બેઠા કઈ એક્સરસાઇઝ કરી શકાય. યુટ્યુબ પર ઘણા બધા છે. તમે પાણીની બોટલ છે એને જ લઈને તમે એક્સરસાઇઝ કરી શકો, પગ જમીન પર દબાઈ શકો. જે કોઈ પણ વસ્તુ માટે તમારે ચાલવું બહુ જરૂરી નથી. અને જેમ સર જેવા ક્લિનિક છે, અલાયમ જેવા, કે જ્યાં એ લોકો ઘણી બધી વસ્તુઓ શીખવાડતા હોય છે કે તમે બેઠા બેઠા શું કરો કે જેથી તમારો BMR વધે. તો તમે એક્સપર્ટની પણ સલાહ લઈ શકો. જ્યારે તમને રોગ થયો છે, તમે તમારી દિનચર્યા સારી રીતે નથી નિભાવી શકતા, તો તમે એક એક્સપર્ટના ગાઈડન્સમાં થોડી વાર શીખો અને પછી એને રૂટીનમાં અપનાવો. તો કદાચ તમને બહુ જલ્દી ફાયદો થશે ને તમે કોઈ એવા રોંગ કોમ્પ્લિકેશનમાં નહીં ફસાવો કે જ્યાં તમે પછી ઇમરજન્સીમાં સપડાઈ જશો. ઓકે, બિલકુલ. પિનલબેન અને દીપેનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ઓબેસિટી અત્યારે તો વધી રહી છે, દીપેનભાઈ અને પિનલબેને બહુ જ સારી રીતે સમજાવ્યું કે ઘટાડી શકાય છે, પણ એ ઘટાડવી કેવી રીતે તે પણ અત્યારે સમજવું. ખાલી જીમમાં જવું એ અત્યારે તો નથી કોઈ જે સારો એવો ઓપ્શન, પણ તેની સાથે પ્રોપરલી અત્યારે તો ઓબેસિટી ઘટાડવી પણ એ જરૂરી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.